દેશની રાજધાની દિલ્હીમાં કર્તવ્ય ભવન બનીને તૈયાર થઈ ગયું છે ત્યારે પ્રધાનમંત્રી મોદી કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન તેમણે કર્યું છે। સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે કર્તવ્ય ભવન અને પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કર્યું છે। વિદેશ ગ્રામીણ વિકાસ જેવા મંત્રાલયો હવેથી કર્તવ્ય ભવનમાં ચાલશે। પર્યાવરણલક્ષી ડિઝાઇન સાથે તૈયાર થયું છે આ કર્તવ્ય ભવન। ત્યારે અદ્યતન ટેકનોલોજી, સ્માર્ટ લિફ્ટ્સ અને ઉર્જા બચત સુવિધાઓ તેને વિશેષ બનાવે છે। 30% ઓછી ઉર્જાનો વપરાશ થાય તેવી રીતે ભવનનું ડિઝાઇન કરવામાં આવ્યું છે। તો પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે કર્તવ્ય ભવનનું। આપ જે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો દિલ્હીથી, પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું અને ઉર્જાનો વપરાશ ઓછો થાય, 30% ઓછી ઉર્જાનો વપરાશ થાય તેવી રીતે આખા ભવનની ડિઝાઇન બનાવવામાં આવી છે। તો ઉર્જા બચત અને સુવિધાઓ તેને વિશેષ બનાવે છે। ત્યારે કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અદ્યતન ટેકનોલોજી, સ્માર્ટ લિફ્ટ્સ અને ઉર્જા બચત સુવિધાઓ તેને ખાસ વિશેષ બનાવે છે। ત્યારે પર્યાવરણલક્ષી ડિઝાઇન સાથે આ કર્તવ્ય ભવનને તૈયાર કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું અને હાલમાં કર્તવ્ય ભવનને તેઓ નિહાળી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો આ એક ભાગ છે કર્તવ્ય ભવન અને વિદેશ ગ્રામીણ વિકાસ જેવા મંત્રાલયો હવે કર્તવ્ય ભવનમાં ચાલશે।